અંકલેશ્વરમાં મોહરમને લઈ કલાત્મક તાજિયાના નિર્માણ કાર્યના આખરી ઓપ આપતા મુસ્લિમ બિરાદરો। મોહરમથી જ ઇસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે। આ વખતે ઇસ્લામ ધર્મનો 1447માં વર્ષનો પ્રારંભ થયો છે। મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈન સાહેબની શહાદતની યાદમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે। મોહરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ, હલીમશાહ, દાતાર ભંડાર દરગાહ, સેલારવાડ, કસબાતીવાડ, કાગડીવાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે। ત્યારે હાલમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના निर्माणના કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में जो हम ताजिए बना रहे हैं, हम 15 से 20 लड़के 6 महीने से काम शुरू होता है। हमारे करीबन 80 से 90 बांस जाते हैं और कागज़ के 8-10 बंडल जाते हैं और इलेक्ट्रॉनिक का सब सामान जाता है। हम 15 लड़के मिलकर 6 महीने पहले से ताजिए का काम बना रहे हैं। हलीम शाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है, यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे 2 ताजिए हलीम शाह दादा भंडारी में रखे हुए हैं। ये सब हमारा स्टाफ है, सब हम मिल के ताजिए बनाते हैं। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में बनाया जाता है। તમે કેટલા તાજિયા બનાવો છો? हमें लोगों कम से कम 6 ताजिया हमारी पास हमारा हाल में है। बीजा लोग भी अंकलेश्वर में बनावे तो हमारी पास 6 ताजिया कुल 6 ताजिया से हमारी पास है। एक ताजिया में लगभग 50 થી 60 હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા, અંકલેશ્વર।